બાલસ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, બધા જ વહાલા સંતો, પાર્ષદો, ખૂબ વહાલા વાંદરાઓ, વાંદરાના બાપાઓ, વહાલા હરિભક્તો, સાંખ્યયોગી માતાઓ, આપ સર્વના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને વંદન કરી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ મહારાજનો 30મો પાટોત્સવ છે. વચનામૃત જયંતી છે. વચનામૃતના સાર રૂપે થોડો સત્સંગ કરીએ. અત્યારે ભારતીય સનાતન વૈદિક ધર્મ બહુ વ્યાપક છે અને એનો આધાર મૂળ વેદ અને ઉપનિષદો છે, બ્રહ્મસૂત્રો છે, ભગવદ્ ગીતાજી છે. અને આ સર્વનો સાર જો કોઈ હોય સીધી સાદી સરળ ભાષામાં તો એ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો છે અને શિક્ષાપત્રી છે. સનાતન વૈદિક ધર્મની વ્યાપકતા એટલા માટે કહી રહ્યો છું કે સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ એટલે પ્રેમ સ્વરૂપ એવા શ્રી હરિની કોઈ એક વ્યાખ્યા થઈ શકતી નથી. એટલે વેદોએ બહુ વ્યાપક વ્યાખ્યા કરી. સાકાર પણ છે, નિરાકાર પણ છે. હરિભક્તો નિરાકાર શબ્દથી હમણાં ભડકતા નહીં, કારણ કે આપણા સંસ્કારો સાકાર બ્રહ્મના ઉપાસકના છે. તો નિરાકાર કઈ રીતે છે એની થોડી વાત કરીશ પછી. તો ભગવાન સાકાર પણ છે, નિરાકાર પણ છે. એટલે મૂર્ત પણ છે, અમૂર્ત પણ છે, સગુણ પણ છે, નિર્ગુણ પણ છે. બધાયથી જુદા છે ને છતાં જુદા નથી. બધામાં વસે છે છતાં બધાયથી બારા છે. એવું વ્યાપક વર્ણન દુનિયાના કોઈ ધર્મમાં મળતું નથી. અને એટલે જ ભારતીય સંસ્કૃતિ સાગર જેવી ઉદાર બની છે. અહીંયા સર્વ પ્રકારના વિચારોને આદર મેળ્યો છે. તમે સંમત થાવ કે સંમત ન થાવ, આદર અવશ્ય હોય. અહીંયા 2 પ્રકારના દર્શનો વિકસિત થયા. જી લો, આસ્તિક દર્શન, નાસ્તિક દર્શન. નાસ્તિક દર્શનને પણ દર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો. આવી સહનશીલતા દુનિયામાં કોઈ ધર્મની ન હોઈ શકે. જ્ઞાન વિજ્ઞાનને આદર આપવામાં આવ્યો.
જ્ઞાની વિજ્ઞાની મહાપુરુષોને ઋષિઓ કહેવામાં આવ્યા. શું થયું વિદેશમાં? ગેલેલિયોની દશા તમે જુઓ, કોપરનિક્સની દશા તમે જુઓ, એક બ્રુનો થયા. બ્રુનોને તો બહુ ભયંકર રીતે મારી નાખવામાં આવેલા હતા, કારણ કે એ વિજ્ઞાનની વાત કરતા હતા અને વિજ્ઞાનની વાત એમના સ્થાપિત ધર્મથી વિરુદ્ધમાં જતી હતી. તો અહીંયા એવું ના થયું. સર્વને આદર આપવામાં આવ્યો, આસ્તિકોને પણ અને નાસ્તિકોને પણ. કારણ કે એ વેદોના કોઈને કોઈ પગથિયે આવીને અટકતા હતા, કોઈ કર્મના પગથિયે અટકતા હતા, કોઈ નિર્વાણના પગથિયે અટકતા હતા, કોઈ ભૌતિકમાં અટવાઈ જતા હતા. તો વેદોએ બધાને માની જેમ વાત્સલ્ય આપ્યું. વાલા ભક્તજનો, આ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. ભગવાનનું બહુ સુંદર સાકાર સ્વરૂપ છે, નખશીખ રમણીય છે. તો શ્રી હરિના સુંદર શ્રી વિગ્રહમાં ચરણ કમળ, નખ કમળ, નાભિ કમળ, હસ્ત કમળ, મુખ કમળ, નેત્ર કમળ, તમે જુઓ કેટલા કમળો, કમળો જેવી સુંદરતા શ્રી હરિના દિવ્ય સ્વરૂપમાં છે. એમને નિરાકાર એટલે કહેવામાં આવ્યા કે મારો અને તમારો આકાર જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે, રોગિષ્ટ થાય છે, વિકૃત થાય છે. ભગવાનનો આકાર નિત્ય સિદ્ધ છે. આપણે કહીએ છીએ કે સદા 16 વર્ષના કિશોર જેવા છે. 16 વર્ષના થયા નથી. જો 16 વર્ષના થયા એમ કહીએ તો એમાં કાળનો પ્રવેશ થાય, એ કાલાતીત છે. વેદોનું જે વ્યાખ્યાન છે, ખાસ કરીને ઉપનિષદોનું, એનું જેટલું સુંદર વ્યાખ્યાન ભગવત્પાદ રામાનુજાચાર્યજીએ કર્યું છે, કોઈ પણ સંપ્રદાય પ્રવર્તક એમાંથી પ્રેરણા મેળવે છે. તો એમણે જે પરંપરા આપી અર્થઘટનની, એ દિવ્ય છે, દિવ્ય સદગુણોથી યુક્ત છે, એ પ્રેમનો સાગર છે, કરુણાનો સાગર છે, જ્ઞાનનો સાગર છે. સહસ્ર નામ તમે જુઓ તો એક એક નામ ભગવાનના ગુણોનું દર્શન કરાવે છે. ગુણ અનંત, આમ તો એવું કહેવાય, હરિ અનંત, હરિ કથા અનંત. હરિ અનંત એટલે જાજા ભગવાન છે એમ નહીં, કોઈ એનો પાર ન પામી શકે એવા. એની કથા અનંત, એના નામ અનંત, એના ગુણ અનંત, એના રૂપ અનંત. તો એ ભગવાન ગુણોનો સાગર છે, એટલે સગુણ છે. ભગવાનમાં માયાના ગુણો નથી, એટલે એ નિર્ગુણ છે. કેવું સુંદર વ્યાખ્યાન, સર્વગ્રાહી વ્યાખ્યાન છે. આ બધું એની સાથે જોડાયેલું છે. વી આર નોટ સ્વતંત્ર. ભગવાનથી આપણે અલગ રહી શકતા નથી. એક સરસ રથનું ચક્ર હોય, રથનું પૈડું, તો તમે જુઓ એ રથના પૈડામાં એકદમ સેન્ટરમાં લોખંડની મજબૂત ધરી હોય છે. એના ઉપર લાકડાનો જાડો ઢેબો હોય છે. એમાં પછી આરા જોડાયેલા હોય છે, સમજાય છે ને, આરાઓ. એના ઉપર લાકડાની રિંગ હોય છે, એના ઉપર પાછી લોખંડની રિંગ હોય છે, અને એમાંય કુશળ કારીગરો એવા સરસ મજાના એની ફૂદડીઓ જડે.
હવે કોણાર્ક જાઓ, સૂર્ય રથ ચક્ર જુઓ તો તાજુબ થઈ જાય. બધી ઋતુઓ, નક્ષત્રો, 12 મહિના બધું જ રથચક્રમાં વણી લેવામાં આવ્યું છે. હવે તમે રથના પૈડાને એક પણ જોઈ શકો છો કે આ બધું ધરી સાથે જોડાયેલું છે. તમે રથના દ્રષ્ટિ આપણી ટૂંકી હોય તો આપણને રિંગ દેખાય, આરા દેખાય, ઢેબો દેખાય, તો આ બધું અલગ અલગ દેખાય છે, પણ અલગ અલગ નથી. તો એ બધું જોડાયેલું છે ભગવાન સાથે. તો હું, તમે, જડચેતન વિશ્વ એક ધરી સાથે જોડાયેલા છીએ. કઈ ધરી સાથે જોડાયેલા છીએ? ભગવાન સ્વામિનારાયણની ધરી સાથે જોડાયેલા છીએ. કઈ ધરી સાથે જોડાયેલા છીએ? ભગવાન સ્વામિનારાયણની ધરી સાથે જોડાયેલા છીએ. પણ આપણું સ્વતંત્ર અસ્તિત્વ પણ છે. હું અને તમે સ્વતંત્ર પણ છીએ અને એની સાથે જોડાયેલા પણ છીએ. બરાબર? એટલે વેદોની જે આ વ્યાપકતા હતી, મનુષ્યની બુદ્ધિ મહાપુરુષ હોય તો પણ એની મર્યાદા હોય છે. ભાગવતજીના આરંભે સરસ વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, મુહ્યંતિ યત સૂરય. જેની ત્રણેય કાળમાં દ્રષ્ટિ પડે છે એવા મહાપુરુષો પણ ક્યારેક વેદ વચનોનું યથાર્થ વ્યાખ્યાન કરી શકતા નથી, એની મતિ ભમી જાય છે. તો એક વખત એવો હતો કે ભગવાનનું સર્વાંગીણ ઉપાસન થતું હતું, સાકાર નિરાકાર. હું કહું છું એ અર્થમાં સગુણ નિર્ગુણ. પછી એક અંગમાં કેટલાક પકડાયા. એ યજ્ઞો જ કરતા હતા, એ વેદને માનતા હતા પણ પરમેશ્વરને માનતા નહોતા. આપને ખ્યાલ ઓછો હોય, હવે તો એ પરંપરા લુપ્ત થવા માંડી છે. નિરીશ્વર મીમાંસકોની પરંપરા. એ યજ્ઞ કરે, યજ્ઞ કરો એટલે પુણ્ય થાય, પુણ્ય થાય એટલે સુખ મળે. બસ વેદોનો અર્થ આમાં સમાવિષ્ટ કરી દીધો. એટલું જ નહીં, રજોગુણ તમોગુણના પ્રવેશથી યજ્ઞ પરંપરાઓ વિકૃત થઈ, બલિદાનો શરૂ થયા, નરબલીઓ અપાતા, નાના બાળકોના બલિદાનો અપાતા. આવું તમોગુણી પ્રકરણમાં બનતું. લાગટ બનતું હોય એવું નથી કહેતું. પશુઓના બલિદાન અપાતા. તો એક વિકૃત પરંપરા આવી. ભગવાનને થયું કે લોઢું લોઢાને કાપે, લોઢું લોઢાને કાપે. તો મોહાંધ થયેલી વ્યક્તિઓ છે એને મોહથી મારો. એટલે ભગવાન તથાગત બુદ્ધ પધાર્યા અને બુદ્ધે આ હિંસામય યજ્ઞનો વિરોધ કર્યો અને આખો એક વેદ વિરુદ્ધ લાગે એવો એક મત સ્થાપન કર્યો, જે બૌદ્ધ ધર્મ કહેવાય. એકદમ મીમાંસકો ભગવાનને છોડીને માત્ર યજ્ઞને માનતા હતા. બને આવું, હર જગ્યાએ બને. મહાપુરુષોની વ્યાપકતા હોય, એ શિષ્યો એ વ્યાપકતાને ઝીલી ના શકે, એના એક અંશને પકડીને આગળ ચાલતા હોય છે. તો ભગવાન તો બહુ વિશાળ સાગર જેવા છે, એમના એક અંશને પકડીને ચાલે એ નવાઈની વાત નથી. એક મજાની વાત મગજમાં સૂજી રહી છે. મોટે ભાગે મહાપુરુષો પછી એના એક અંશને પકડીને ચલાતું હોય છે, એના વ્યાપક સ્વરૂપને પકડીને આગળ નથી વધાતું. ભગવાન સ્વામિનારાયણની દયાથી આપણી આ દિવ્ય પરંપરામાં ગુરુદેવે જે માર્ગો બતાવ્યા એ બધા માર્ગે વ્યાપક રીતે ચલાય છે. એ આપણી પરંપરાની વિશિષ્ટતા છે. અહીંયા કોઈ એક અંગ પકડાયેલું નથી. સર્વાંગીણ જે ગુરુદેવના
માર્ગદર્શન પ્રમાણે હતું એ પ્રમાણે ચાલી રહ્યું છે. ખેર તો મીમાંસકોએ ખાલી યજ્ઞ પકડ્યા, અદ્રષ્ટ એટલે એમાંથી પેદા થતું પુણ્ય પકડ્યું, પુણ્ય પ્રાપ્તિ માટે બસ અને એટલા બધા યજ્ઞો, એટલા બધા યજ્ઞો, એટલા બધા યજ્ઞો. એના નિષેધ માટે કોઈ જબરજસ્ત શક્તિની જરૂર હતી. તમને ખબર હશે કે લાકડી હોય વળી ગઈ હોય, એને નેતરની સોટી, બધા લાકડા નવું ન હોય, એને સીધી કરવા માટે પાછી ડબલ વાળવી પડે વિરુદ્ધ એંગલમાં. એ વિરુદ્ધ એંગલમાં વાળો એટલે લાકડી સીધી થઈ જાય. બુદ્ધે આ કર્યું. શા માટે બુદ્ધને અવતારમાં સ્થાન મળ્યું? હજી પણ અમુક જગ્યાએ બુદ્ધને અવતાર માનવામાં આવતા નથી, એમને બદલે બલરામની ગણના થાય છે સાઉથ ઇન્ડિયામાં ખાસ. પણ મોટે ભાગે પુરાણોમાં બીજે ત્રીજે એમને અવતાર ગણવામાં આવ્યા. અને સત્સંગી જીવનમાં એનો મર્મ લેખો અસુર મોહનાય. અસુરોને, અસુર એટલે કાંઈ માથે શિંગડાવાળા નહીં, પણ વેદને નામે વિકૃતિઓ ફેલાવનારા હતા. એમને એમની સામે ભગવાન બુદ્ધ ઉભાર્યા. રાવણ વેદને માનનારો હતો છતાં રાક્ષસ કહેવાયો. ઋષિઓ વેદને માનનારા હતા પણ પવિત્ર કહેવાયા. શાસ્ત્ર તો એનું એ જ છે. તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ મહત્વનું છે. જે ખાલી ઉદર પૂર્તિ માટે, આ સંસારના લોકને માટે જ મથે, ઉપનિષદોની ભાષામાં એને અસુર કહેવાય છે. જે પોતાના અસુ એટલે પ્રાણને પોષવામાં જે રમણ કરે. એવું નથી કે આપણે ધારી લીધેલા ભયંકર વેશવાળા હોય એ જ રાક્ષસ હોય. ખેર, તો તથાગત બુદ્ધે એક જબરો શૂન્યવાદ પેદા કર્યો. આ બધું જ આખરે શૂન્યમાં સમાઈ જાય છે. વેદનો ઉચ્છેદ થઈ ગયો. આ બીજો અનર્થ આવ્યો. આડઅસરો તો હોય જ, કોઈને કોઈ દવા હોય તો એની આડઅસર હોય. એટલે ભયંકર શૂન્યવાદ આવ્યો. વેદનો ઉચ્છેદ થયો, યજ્ઞો બંધ થઈ ગયા. એક સમય એવો આવ્યો કે ભારતમાં કોઈ યજ્ઞ નહોતા કરી શકતા, વેદોના પાઠ નહોતા થઈ શકતા. એટલો જબરો પ્રભાવ આ બૌદ્ધોનો હતો. રાજા મહારાજાઓ, કારણ કે તથાગત બુદ્ધ સ્વયં રાજવી હતા, એટલે નાયતનો સત્સંગ. તો બુદ્ધ ભગવાનનો મોટે ભાગે નાયતનો સત્સંગ હતો. રાજકુમાર સાધુ થયા એટલે રાજાઓ એમને આશ્રય કરવા લાગ્યા હતા. એ વખતે એક મહાન શક્તિનું અવતરણ થયું અને એ હતા ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજ, કે જેમણે પુનઃ વેદ ધર્મની સ્થાપના કરી. આખા ભારતમાં ભ્રમણ કરીને શંકરાચાર્ય, તમે વિચાર કરો કે કેટલા હજારો સાધુ, હજારો સાધુ, એક બે નહીં, બૌદ્ધોના. અને 32 વર્ષની ઉંમર સુધીમાં તો કામ પૂરું કરી લીધું. ચારેય મઠોની સ્થાપના કરી, વેદ ધર્મની સ્થાપના કરી. અને શંકરાચાર્યએ જે કીધું, શૂન્ય તત્વ માત્ર નથી, શૂન્યનો એક સાક્ષી છે અને એ બ્રહ્મ છે. શૂન્યને પણ કોઈ જોનારો છે. બહુ એની ઝીણવટથી વાત તો મારે આપને શું કરવાની હોય, સમાધિ થઈ જાય એવી છે. હું શૂન્યની વાત કરું, તમે બધા શૂન્યમાં ઉતરી જાવ એમાં. જો આ જો હરિસ્વરૂપ સ્વામી કરે તો હરખી થાય, પણ હવે એ કરે નહીં. હું કરવું આપણે? હે ભગવાન કૃપા કરજો. હરિસ્વરૂપ સ્વામી એમ કહે છે કે આજે તો મારે કથા કરવી નથી, એમ કહે છે. હું
શૂન્યનો પણ સાક્ષી છે, શૂન્યને પણ જોનાર જ. હું આ પરમહંસોને શું કહું, દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં વિચાર રહે છે ને ભગત, એનો અર્થ બહુ મોટો છે, પણ આ સભામાં હું એટલું આજે કહી શકું પણ એમ નથી. બ્રહ્મ છે અને નિર્ગુણ નિરાકાર છે. વેદનો પાછો એક પક્ષ લેવાયો, એક વાત. વેદ ધર્મની સ્થાપના કરી, પછી જોયું કે વેદ સ્થાપના જોયું એટલે આકાશમાં અંતર્યામી નારાયણે જોયું કે વેદ ધર્મની સ્થાપના તો થઈ ચૂકી, હવે વેદોના સાચા મર્મ સમજાવવાની જરૂર છે. અને એ વખતે આપણા સંપ્રદાયના આદિગુરુ જગતપાદ રામાનુજાચાર્યજી પધાર્યા અને એણે વેદનું સર્વાંગીણ વ્યાખ્યાન કર્યું. સર્વના સાક્ષી જે બ્રહ્મ, એ સિવાય બધું મિથ્યા. એક બહુ મોટી વાત હતી, કારણ કે ફરીથી લાકડીને પાછી વાળવાની હતી, સીધી કરવાની હતી નેતરની સોટીને. પછી રામાનુજાચાર્યજીએ કહ્યું કે બ્રહ્મ સાક્ષી જ નથી, માત્ર સાક્ષી નથી, માત્ર દ્રષ્ટા નથી. એ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કેવા છે ભગવાન? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સત્ય છે, એ ચિત્ત એટલે એકદમ પ્રકાશમય છે, જ્ઞાતા છે અને આનંદનો સાગર છે. એ શુષ્ક નથી બ્રહ્મ, કારણ કે આ વાત સાધારણ નથી. બુદ્ધનો એક વાદ છે, એટલે એનો મત છે કે બધું દુઃખ 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 છે. આ વિશ્વ દુઃખથી ભરેલું છે, દુઃખ નિવૃત્તિ એ જ મોક્ષ છે. ત્યારે વેદ એનાથી અલગ વાત કરે છે. ઝીલો સચ્ચિદાનંદ બ્રહ્મ, એ આનંદ સ્વરૂપ છે. એટલું ઘણું. હવે ઝીલો આનંદાત યેવ ઇમાની ભૂતાની જાયન્તે આનંદેન જાતાની જીવંતી આનંદે પ્રવિલિયંતી. આ જડ ચેતન વિશ્વનો જે વિસ્તાર જોઈ રહ્યા છીએ, આનંદથી પ્રગટો છે. એનું મૂળ આનંદ છે. આપણે રામકૃષ્ણ ગોવિંદમાં બોલીએ છીએ ને, શું બોલીએ છીએ? આનંદ કંદ જય માધવ મુકુંદ, આનંદ કંદ જય, આનંદ કંદ જય. આ આનંદમાંથી પેદા થયું છે, આનંદમય છે. જો આ સમજાય જાય કે આપણે આનંદ સાથે જોડાયેલા છીએ, તો વર્તમાન સમયની કોઈ સમસ્યા આપણને નડે નહીં. ન તમને સ્ટ્રેસ આવે, ન તમને ડિપ્રેશન આવે, ન તમને ફ્રસ્ટ્રેશન આવે, નો એકલવાયાપણામાં આત્મહત્યા કરવાનું મન થાય. કારણ કે સચ્ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, સચ્ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ભગવાન સ્વામિનારાયણે ભગવત્પાદ રામાનુજાચાર્યજીને શું કામ પસંદ કર્યા? શા માટે એમણે શિક્ષાપત્રીમાં લખ્યું મતમ વિશિષ્ટાદ્વૈતમ? અમારો મત વિશિષ્ટાદ્વૈત છે.
કારણ કે મહારાજે જોયું કે વેદ જે કહેવા માગે છે એ જ વાત, એ જ વ્યાપકતાને લઈને રામાનુજાચાર્યજી ચાલે છે. એ કોઈ એક અંગને લઈને ચાલતા નથી. એ વેદને સર્વાંગીણ લઈને, એ સગુણ શ્રુતિઓને આદર આપે છે. શાસ્ત્રીય ભાષામાં કહું તો નિર્ગુણ શ્રુતિઓને આદર આપે છે, ભેદ શ્રુતિઓને આદર આપે છે, અભેદ શ્રુતિઓનો સ્વીકાર કરે છે, સાકાર શ્રુતિઓનો સ્વીકાર કરે છે, નિરાકાર શ્રુતિઓનો સ્વીકાર કરે છે, સગુણ શ્રુતિઓનો સ્વીકાર કરે છે, નિર્ગુણ શ્રુતિઓનો, અને દરેકના સાચા અર્થ બતાવે છે. સગુણ શ્રુતિ કહેવાય, નિર્ગુણ શ્રુતિ કહેવાય, શોધક શ્રુતિ કહેવાય અને ઘટક શ્રુતિ કહેવાય. એની ચર્ચા ક્યારેક કરીશું. તો એટલે ભગવાન સ્વામિનારાયણે આ સિદ્ધાંતને પસંદ કર્યો. શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે. એ સિવાય પણ અનેક આચાર્યો થયા. મહાપ્રભુજી ભક્તિનો સાગર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ વિશિષ્ટાદ્વૈતથી ના અટકા. એમણે જોયું કે ભક્તિ તો મહાપ્રભુજીની, એટલે એમણે ભક્તિ તત્વનો સ્વીકાર કર્યો. પણ ભક્તિમાં શિથિલતા ના આવી જાય, ભક્તિમાં ભ્રષ્ટાચાર ના આવી જાય. એટલે ભગવાન સ્વામિનારાયણે એકલી ભક્તિ નહીં, પણ ધર્મ, બોલો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ, કેવડા મોટા 3 જબરા આધાર, જેને ભાગવત ધર્મ કહેવાયો. જે ભાગવત ધર્મનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણે એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને કર્યો, અને ભગવાન ઉદ્ધવજીને સંકેત કરે છે કે આ ભાગવત ધર્મના પ્રચાર, પ્રસાર, પોષણ, સંવર્ધન માટે અમારે ફરીથી જગતમાં અવતરવું પડશે, અને ઉદ્ધવજી તમે પણ અવતરશો. સંકેત રૂપમાં છે. અને આપણે જાણીએ છીએ કે એ જ ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે થયા, અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ મહારાજ રૂપે પ્રગટ થયા, અને ભાગવત ધર્મની સ્થાપના કરી. તો વહાલા ભક્તજનો, આવો એક દિવ્ય સંપ્રદાય, સર્વાંગીણ સંપ્રદાય, જ્યાં વેદોની વ્યાપકતાથી ભરેલો સંપ્રદાય, એ દિવ્ય સંપ્રદાય આપણને પ્રાપ્ત થયો છે. એટલે એક સૂત્ર ઝીલાવું, ઝીલજો. સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે. સ્વામિનારાયણ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે. તો મને હતું કે આજ વચનામૃત જયંતીએ આપની સાથે આટલી વાત કરું. તો આજે તો સરસ યજ્ઞશાળાનો પણ આરંભ થવા જઈ રહ્યો છે. બહુ અદ્ભુત કાર્ય થયું. ક્યાંથી મૃત્તિકા આવી છે, તીર્થભૂત. ધર્મ જગતના ઇતિહાસમાં એક અજોડ કાર્ય થઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ, ગોપાળાન સ્વામી, ગુણાતાન સ્વામી, આ બધા આપણા ગુરુદેવ, અખંડ અનુષ્ઠાન પરાયણ પૂજ્ય પુરાણી સ્વામી, મોટા પુરાણી સ્વામી, જોગી સ્વામી, આપણા સદગુરુઓ આ સુવર્ણ જયંતીના પ્રસંગમાં દિવ્ય રૂપે સતત આશીર્વાદ વર્તાવતા હશે કે સરસ કાર્ય થઈ ગયું છે. આ માટે પૂજ્ય બાલસ્વામી, સંતો, યુવાન કાર્યકર્તાઓ એને આપણે જોરદાર તાલીઓથી બતાવીશું.